અમને તો એક જ હેતુ લાગે કે કિલ્લાખોરી સરકાર રાખીને કરે છે। બીજી અઢાર કાસ્ટને એટલા માટે કહી છે 1978ના પુરાવા માંગે આદિવાસીઓ પાસે 1950ના પુરાવા માંગે એટલે કિલ્લાખોરી કહેવાય। જે તે વખતે ભારત આઝાદ થયો ને એ વખતે વસ્તી આધારિત સર્વે થયું, કયા તાલુકામાં કેટલી શાળાઓ હતી, કયા ગામની અંદર આરોગ્યનું સર્વે થયું, બધો જ રેકર્ડ સરકાર પાસે છે। એટલા માટે જાણી જોઈને આદિવાસીઓને કઈ રીતે હેરાન કરવા એના માટે સરકાર કિલ્લાખોરી રાખીને અમારા વિસ્તારના સંપૂર્ણ આદિવાસીઓના જાતિના દાખલા સરકારે બંધ કર્યા છે। હું છેલ્લા 2 વર્ષથી ગ્રામ સેવકની અંદર પાસ થયેલો છું અને મારા જાતિની ખરાઈ માટે વિશ્લેષણ સમિતિ એટલે કે સ્કૂટીની અંદર તમામ પ્રકારના ડોક્યુમેન્ટ આપ્યા છે અને એ ડોક્યુમેન્ટ આપ્યા હોવા છતાંય હજી પણ મારા પાસે 1950 પહેલાંના પુરાવા લાવો, તમારી જાતિ એક જેવી નથી એના પુરાવા લાવો અને ખોટી રીતે હેરાનગતિ કરે છે। તમે આ રાજ્યના નાતે બહારથી આવેલા છો એ રીતે હેરાનગતિ કરે છે। હવે વાત કરવામાં આવે તો અમારે જે 1950ના પુરાવાના નામે જે હેરાનગતિઓ છે એમાં અમને એવું લાગી રહ્યું છે કે આ સરકાર આદિવાસી સમાજને હેરાન પરેશાન કઈ રીતે કરવું એ કામે લાગી ગયેલી છે। 1950 જ્યારે આપણી ગુજરાતની સ્થાપના 1 મે 1960માં થઈ, તેમ છતાં અમારી જોડે 1950 પહેલાંના પુરાવા શા માટે માગવામાં આવે છે? અને મુખ્ય વસ્તુ એ છે કે માન લો કે કોઈ પણ આદિવાસી સમાજના યુવાનને દાખલો કાઢવાનો હોય તો તેના ભાઈના તમામ આદિજાતિના દાખલા, એલસી, ફઈના દાખલા, ફઈના એલસી, દાદા પરદાદા હોય તો એમના ભણેલા હોય તો એલસી દાખલા, ન ભણેલા હોય તો અભણના દાખલા। એ સ્વાભાવિક વસ્તુ છે કે આટલા બધા ડોક્યુમેન્ટ કલેક્ટ કરતાં માણસ થાકી જાય અને માન લો કે આ એક બધા ડોક્યુમેન્ટથી કોઈ પણ ડોક્યુમેન્ટમાં નાની પણ ભૂલ આવે, ક્ષણી ભૂલ આવે તો તમે આદિવાસી નથી એવું કહી એને સાઇડ આઉટ કરી દેવાનું। અત્યારે જેમને પણ નોકરી લાગેલી છે એમને પણ આ જ પ્રશ્ન છે અને નાની મોટી ભૂલ આવે તો એમને નોકરી લેવામાં આવતા નથી। એટલે મને એવું લાગે છે કે આ સરકાર આદિવાસી સમાજનો યુવાન સાહેબ નહીં પણ આદિવાસી સમાજનો યુવાન એ ફેક્ટરી મજૂરી તરીકે કામ કરે, ભાગ્ય તરીકે કામ કરે, કૂવા પર રહીને કામ કરે, ખેત મજૂરી તરીકે કામ કરે, પણ એ સાહેબ બનવો જોઈએ નહીં એવી આ સરકારની મનસા હોય એવું અમને લાગી રહ્યું છે।